જૂનાગઢની નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બીજી નેશનલ લેવલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એશિયાની નંબર 1 કેડ ટ્રેડિંગ કંપની જૂનાગઢ કેડ સેન્ટરના ડાયરેક્ટર વૈભવભાઈ ચોકસી સ્પોન્સર દ્વારા કોન્ફરન્સ કરાઈ હતી. આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસીની અંદર નવી રિસર્ચનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામે તે આ કાર્યક્રમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢ ખાતે રાખવામાં આવ્યું હતું. આનાથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓમાં આ ક્ષેત્રે શોધખોળની દિશામાં આગળ વધીને ભારતને વિશિષ્ટ રાષ્ટ્ર બનાવવાની દિશામાં મજબૂત આપે તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોમાં પદ્મશ્રી ડોક્ટર A.S. કિરણકુમાર, સંદીપ સૈની, સ્વામી સર્વસયાનંદજી તથા વૈભવભાઈ ચોકસી તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોન્ફરન્સની શોભા વધારી હતી. મારું નામ વૈભવ ચોકસી છે. હું કેડ સેન્ટર સુરેન્દ્રનગર અને જૂનાગઢનો ડાયરેક્ટર છું. કેડ સેન્ટરની આખા વર્લ્ડની અંદર 600 કરતાં વધારે ફ્રેન્ચાઇઝી એક્ઝિસ્ટ કરે છે અને આ કાર્યક્રમ જે નોકકોન 2017 ઓર્ગેનાઇઝ કર્યો છે નોબલ એન્જિનિયરિંગ કોલેજે, એના માટે નોબલ એન્જિનિયરિંગ કોલેજના ટ્રસ્ટીશ્રીઓ તથા એમના પ્રિન્સિપલ અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી નાગરાજન સરને હું ધન્યવાદ આપવા જઈશ. આની અંદર તમે જોવા જાઓ તો રિસર્ચ એક એવી વસ્તુ છે કે કોઈ પણ નાનો વ્યક્તિ હોય, આપણા સૌરાષ્ટ્રની અંદર હોય, ગુજરાતની અંદર હોય, રિસર્ચ તો દરેક વ્યક્તિ પોતાની રીતે કરતા જ હોય છે, પણ આ જે નાની રિસર્ચ જે પનપે છે અને એને જે વિશ્વ સ્તરે લાવવા માટેનો જે પ્રયત્ન છે એ આ નોકકોન 2017ના એફર્ટ દ્વારા નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યુશન કર્યું છે. એના માટે હું ધન્યવાદ આપવા જાય અને આગામી દિવસોની અંદર ડિપ્લોમા, બી એન્જિનિયર્સ, એમટેકના સ્ટુડન્ટ્સ આવી ઓર્ગેનાઇઝ થતી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો લાભ લે અને પોતાની અંદર પડેલી જે રિસર્ચ કરવાની ક્ષમતા છે એ વિશ્વ સ્તરે પ્રસિદ્ધ કરે એવી હું એક મેસેજ આપવા જાય. અપાર્ટ ફ્રોમ દેટ, તમે નહીં માનો કે રિસર્ચની એક પરિભાષા હું મારી લેંગ્વેજમાં આપું તો નાનો માણસ હોય, તમે નહીં માનો રાજસ્થાનની અંદર એક કુંભાર પોતાના નામ ઉપર 150 પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી શકતો હોય. તો રિસર્ચ એવી વસ્તુ નથી કે બહુ હાયર લેવલનું ક્વોલિફિકેશન હોય, તમારી પાસે PhD હોય તો જ તમે એ વસ્તુને ઇનિશિએટ કરી શકો. તમે નાના સ્તરે કોઈ પણ તમારી પાસે સારો આઈડિયા આવતો હોય, એ આઈડિયા તમે કોઈ એક ફોર્મની અંદર ફોર્મેટમાં, પેપરના ફોર્મમાં પ્રેઝન્ટ કરો. ઘણીવાર એવું પણ બની શકે તમારો આઈડિયા છે એ તમારા માટે તમને એમ થતું હોય કે કંઈ એટલું નવું નથી હું કરતો, પણ વિશ્વ માટે ઘણીવાર આઈડિયા નવો બની જતો હોય છે. અને અહીંયા જે ડોક્ટર A.S. કિરણકુમાર સરે હાજરી આપી, ઇસરોના ચેરમેન શ્રી ફ્લાઇટ લેફ્ટનન્ટ સૈની સાહેબે હાજરી આપી તથા બીજા પદાધિકારીઓએ જે અહીંયા હાજરી આપી છે આ કાર્યક્રમની અંદર, અને કેડ સેન્ટર આવી કોઈ પણ પ્રકારની જૂનાગઢ અને સૌરાષ્ટ્ર રિજિયનના અપલિફમેન્ટ માટે ઇવેન્ટ થતી હશે તો સ્પોન્સર કરવા માટે હંમેશા તત્પર રહેશે. બ્યુરો રિપોર્ટ, જૂનાગઢ.